નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમે કોંગ્રેસના શાસનમાં ભણ્યા છો એટલે પાછળ છો, ભાજપના શાસનમાં ભણી રહ્યા છો એટલે આગળ છો, તે પ્રકારની વાત તેમણે વિદ્યાર્થીઓથી કરી હતી. પરંતુ સત્તા પક્ષના જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ હવે જે રીતે ડેડિયાપાડાની પ્રાથમિક શાળાની હાલત છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જે પત્રમાં તેમણે આરોપ કર્યા છે લખાણમાં કે અહીંયા શિક્ષકોની ઘટ જોવા મળે છે, દયનીય હાલત છે, શાળાના કેમ્પસની જર્જરિત હાલત, વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે, તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે શું કહી રહ્યા છે મનસુખ વસાવા, શું તેમણે પત્રમાં વાત કહી છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આદિવાસી વિસ્તારોમાં અવારનવાર શિક્ષણને લઈને સવાલો ઉઠતા જોવા મળે છે. વિપક્ષી નેતાઓ દ્વારા આરોપ કરે છે કે એક જ શિક્ષક દ્વારા શાળાઓ ચાલતી હોય છે અને શાળાઓની હાલત પણ ખૂબ જ જર્જરિત અને દયનીય છે. ભૂતકાળમાં પણ તમે અહેવાલો જોઈ ચૂક્યા છો. ત્યારે વાત કરીએ તો થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને જે સંવાદમાં તેમણે કહ્યું કે તમે કોંગ્રેસના શાસનમાં હતા એટલે પાછળ રહી ગયા છો, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમના શાસનમાં તમે સારી રીતે ભણી રહ્યા છો ને આગળ વધ્યા છો. તેમણે કોંગ્રેસને આડે હાથ લીધા હતા. જોકે હવે સત્તા પક્ષના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે. શિક્ષણ મંત્રી જે મોટી મોટી ગુલબાંગો શિક્ષણને લઈને પોકારી રહ્યા હતા તેની પોલ ઉઘાડી પડતી હોય તે પ્રકારનો પત્ર સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે. જેમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ડેડિયાપાડા ખાતે આવેલી જે પ્રાથમિક શાળા છે, જે હોસ્ટેલનું કેમ્પસ છે, તેની ખૂબ જ દયનીય હાલત છે. ત્યાં શિક્ષકોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જે શાળાઓ છે ત્યાં ઝાડી ઝાકરાઓનું પ્રમાણ વધી ગયું છે, તેને લઈને વિદ્યાર્થીઓને હાલાકી પણ પડે છે. ત્યારે એવી પરિસ્થિતિ, જે દયનીય હાલતનું નિર્માણ થયું છે તેને લઈને તેમણે મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરી છે. તેમણે વધુમાં કહ્યું છે વિષયવાર પૂરતા શિક્ષકોનો સ્ટાફ નથી, હોસ્ટેલમાં ગૃહપતિ નથી, વોચમેન વિદ્યાર્થીઓની સંભાળ રાખે છે, સફાઈ પાણીની કામદાર બહેનો છે તે તથા શાળાના વિદ્યાર્થીઓ જમવાની રસોઈ બનાવે છે, ભોજન બનાવવા માટે રસોઈઓ પણ નથી. હોસ્ટેલના બાળકને સવારે સાંજ કઠોળ, દાળ, ભાત, રોટલા આપવામાં આવે છે, શાકભાજી એક ટાઈમ પણ આપવામાં આવતા નથી. આ પ્રકારના આદિવાસી બાળકોની સ્થિતિ છે. ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના ગ્રામજનોની માંગણી છે કે હોસ્ટેલમાં વિષયવાર શિક્ષકો મૂકવામાં આવે, બાળકોને સારું ભોજન મળી શકે તે માટે રસોઈ મૂકવામાં આવે, હોસ્ટેલમાં ગૃહપતિ મૂકવામાં આવે, જેના કારણે સારી સંભાળ થઈ શકે. સાથે જ તેમણે જે પત્ર લખ્યો છે તે પત્ર ફરી ચર્ચામાં આવ્યો છે. એક તરફ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે તે શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ સત્તા પક્ષના સાંસદ આરોપ લગાવી રહ્યા છે કે શિક્ષકોનો અભાવ જોવા મળી રહ્યો છે, હોસ્ટેલની હાલત છે તે ખૂબ દયનીય છે અને આમાં કામ કરવામાં આવે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા પ્રકારનો નિર્ણય આગામી દિવસોમાં શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને લેવામાં આવે છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ